વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. કે કસટિયા ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારા બેલ આઇકન ઉપર દબાવી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. દરરોજના નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો એવી મારી નમ્ર વિનંતી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે સંસ્કૃતિના અર્થ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં પણ હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને બે વિભાગમાં દર્શાવી શકાય અથવા તો બે વિભાગમાં વેચી શકાય. એક ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના વારસાને કેટલા વિભાગમાં વેચી શકાય? તો કે ભારતના વારસાને બે વિભાગમાં વેચી શકાય, એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ભારતનો જે પ્રાકૃતિક વારસો છે તેના વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો ભારતના પ્રાકૃતિક વારસાની અંદર પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના જે નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો એ કુદરતની એક ભેટ છે. ભારતના પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. આપણે પરીક્ષાની અંદર એવું પણ પૂછે કે ભારતનો પ્રાકૃતિક વારસો કેવો છે? તો કે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. તો કે ભારતના પ્રાકૃતિક વારસામાં તો કે જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યોનો સમાવેશ થાય છે. આ પ્રકારના તો કે ખડકો, ખનિજોનો પણ સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રો પ્રકૃતિ, ઋતુચક્રોનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર અથવા તો નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની વગેરે જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. તો આપણે પરીક્ષાની અંદર આમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે, જેની અંદર તો કે પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે? તો પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણો વગેરેનો સમાવેશ થાય છે. એ ઉપરાંત વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યોનો પણ અને વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. એ ઉપરાંત તો કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો આપણે શેમાં જોવા મળે છે? તો કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એમાં આપણે જોવા મળે છે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ સાથે અને ઋતુચક્રોનું નિરૂપણ એટલે કે જે ઋતુઓ છે એનું પણ વર્ણન જોવા મળે છે. હવે આપણે વાત કરીએ તો આપણા પ્રાકૃતિક વારસાની અંદર જે ભૂમિ દ્રશ્યો છે એની વાત કરીએ તો ભૂમિ દ્રશ્યોની અંદર તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ, ખનિજો, અવાનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો
નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલય મહત્વ ઘણું છે. તો ભૂમિ દ્રશ્યોની અંદર શેનું સર્જન જોવા મળે છે? તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. આમાંથી તો કે આપણે ઘણા બધા જે હિમાલય પર્વત છે એનું મહત્વ તો કે અહીંયા ખનિજો, અવાનવા પશુ પક્ષીઓ, શિખરો અને બરફથી છવાયેલો રહે છે. તેથી ત્યાંની નદીઓ છે બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. ત્યાં તરાઈના જંગલો પણ આવેલા છે. હિમાલયમાં તો કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ યાત્રાના સ્થળો, નંદા જેવી જેવા શિખરો પણ આવેલા છે. જે ભારત માટે હિમાલય છે એનું મહત્વ ઘણું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણીએ તો નદીઓ વિશેનો અભ્યાસ કરીએ. રિવર્સ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રાગઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાત સંતોષવા નદીઓનું સ્થાન અગ્રીમ છે. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય અને કલાસુદ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી જ આપણે નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નદી વિશેનો અભ્યાસ કર્યો. તો નદીઓમાંથી કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે? પ્રાચીન કાળથી નદીઓ કેવો માર્ગ પૂરો પાડતી? તો કે પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિ છે એ કઈ નદી કિનારે પાલન પોષણ અથવા તો વિકાસ પામી છે? તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાલન પોષણ પામી છે. આ ઉપરાંત તો કે ભારતમાં ઘણી બધી નદીઓ જે લોકજીવન ઉપર પ્રાગઢ અસર પામી છે. કઈ કઈ નદીઓ છે? તો છે કે સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કૃષ્ણા, કાવેરી આ બધી નદીઓએ અસર ઉપજાવી છે. પાણીનો ઉપયોગ તો કે કઈ કઈ જગ્યાએ આપણે કરીએ છીએ? કે પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતર, જળમાર્ગ જેવી આપણે મહત્વની જરૂરિયાત છે એમાં નદીઓનું પાણીનું સ્થાન અગ્રીમ છે. તો પરીક્ષામાં પૂછે કે નદીઓનું સ્થાન અગ્રીમ છે શા માટે? એ આપણે જવાબ આપી શકીએ કે પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ બરાબર આપણી મહત્વની જરૂરિયાત છે એ સંતોષવા માટે નદીનું સ્થાન અગ્રીમ છે. એ ઉપરાંત તો કે માટીના વાસણો છે, મકાનો બનાવવા માટે, લીપણ, ઉદ્યોગના વિકાસ માટે પણ નદીનું સ્થાન અગ્રીમ છે. હવે પછીની આપણે વાત કરીએ તો વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેનો સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ અને પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો